હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાના મામલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પોતાનું નિવેદન આપ્યું છે। ડોક્ટર જોશીએ જણાવ્યું છે કે ધારાસભ્યોએ કોની રજૂઆત કરી છે તે હજુ સ્પષ્ટ થયું નથી। તેમની ઓફિસ કલેક્ટર કચેરીના સંકુલમાં જ આવેલી છે અને જ્યાં તમામ યોજનાઓના કેમ્પ અને કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ત્યાં હાજર રહે છે। કલેક્ટર સહિત તમામ અધિકારીઓ સંકલનમાં રહે છે। અત્યાર સુધી તેમના તરફથી હજુ કોઈ કડવો અનુભવ થયો નથી અને એ લેટર મળતા હું જાતે તેની તપાસ કરીશ તે પ્રકારનું નિવેદન પણ એમને આપ્યું છે। આ જે વિષય છે એ આપના માધ્યમથી મને જાણવા મળ્યો છે અને એકવાર હું અમારા મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા કરેલી છે। એમણે કોઈ રજૂઆત આવી કરી હોય તો એમની સાથે એ રજૂઆત મંગાવી અને ત્યારબાદ હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ। જિલ્લાના ધારાસભ્યોનું ખાસ કરીને એવું કહેવું છે કે લોકો પોતાના કામ માટે પણ જતા હોય છે ત્યારે તેઓના પણ કામ થતા નથી અને ધક્કા પડતા હોય છે। ત્યારે અગાઉ પણ આ પ્રકારના ફરિયાદ સાથે ધારાસભ્યોએ પત્ર લખ્યા હતા। ફરી વખત ધારાસભ્યો પબ્લિકની રજૂઆત ડાયરેક્ટ સીએમ સુધી કરી રહ્યા છે। કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેઓ હંમેશા અધિકારી અને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ માનનીય મુખ્યમંત્રીશ્રી એમની સાથે પોતાની લાગણી પોતાની વેદના એ હંમેશા વ્યક્ત કરી શકતા હોય છે અને હું માનું છું કે વડોદરા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ બંને લોકો એકબીજાને ખૂબ સારી રીતે સમન્વય કરી સંકલન કરી અને સપોર્ટ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે હર મહિને જે સંકલનની બેઠક થતી હોય છે એમાં પણ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અહીં આવી અને અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે એ માટેના પ્રયાસ કરતા રહેતા હોય છે। એટલે આ સમગ્ર બાબત મારા માટે તો હું અત્યારે અજાણ છું, પરંતુ જે કોઈ પણ વિષય હશે એ વિષયનો પહેલા ઊંડો અભ્યાસ કરી મારા સાથી મિત્રો સાથે ચર્ચા કરી અને પછી હું કોઈ પ્રતિક્રિયા આપીશ।